નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સમાજશાસ્ત્ર પ્રકરણ નંબર 2 અને પ્રકરણ નામ છે સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો. એની ઓનલાઈન ક્વિઝ ગેમ કૌટ વિદ્યાર્થી દ્વારા જે આપણે 32 વિદ્યાર્થીઓ આ ક્લાસની અંદર ઓલરેડી જોઈન થઈ ગયા છે. આ ગેમનો હેતુ એ છે કે બીજા પાઠની અંદરથી MCQ પ્રકારના પ્રશ્નો છે. તમે બહુ પ્રખ્યાત કોણ બનેગા કરોડપતિ સિરિયલ જોઈ હશે, સિરીઝ અમિતાભ બચ્ચન. એમાં જે ફાસ્ટર ફિગર ફર્સ્ટ સૌથી પહેલા જે પ્રશ્નને ટચ કરશે એનું નામ અહીં બોર્ડ પર આવશે અને એમાંથી 5 વિદ્યાર્થીનો સ્કોર આવશે, સામેનો સ્કોર આવશે. કેટલા વિદ્યાર્થી તમને 20 સેકન્ડ મળે છે. 20 સેકન્ડની અંદર પ્રશ્નનો જવાબ આપવાનો હોય છે. ઓકે, તો ગેમ સ્ટાર્ટ કરીએ હવે. સૌને બેસ્ટ ઓફ લક. હવે સ્ટાર્ટ નાઉ. આ એપ્લિકેશન છે સમાજશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ 2 ભારત સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો. 3 2 અને 1 એન્ડ ગો. સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? 4 વિકલ્પ આપવામાં આવશે તમને: રાજકીય, આર્થિક, પ્રાકૃતિક કે સામાજિક. આ 16 સેકન્ડ 15 સેકન્ડ અહીંયા જવાબ આવી જાય છે બધાના. જો 31 વ્યક્તિના આન્સર આવી ગયા છે. વેરી ગુડ. અને 31 માંથી 27 વ્યક્તિએ સાચો જવાબ આપ્યો છે. હવે આપણે સ્કોર બોર્ડ જોઈએ. કયા વિદ્યાર્થીઓ સ્કોર બોર્ડની અંદર પ્રથમ આવે છે? વાહ ભાઈ વાહ. ઉદય 950 માર્ક આવે છે ઉદયને. કોણ છે ઉદય? વેરી ગુડ. પછી જિગ્નેશ ભરવાડ બીજા નંબરે, દર્શન 44 ત્રીજા નંબરે, અજીત પરમાર ચોથા નંબરે અને યાજ્ઞિક વાળા છે 5મા નંબરે આવે છે. આ પહેલા પ્રશ્નનો સ્કોર ફાસ્ટર ફિંગર ફર્સ્ટ. જેટલું સ્પીડથી તમે પ્રશ્નને ટચ કરશો એટલો ક્રમ તમારો આગળ આવશે. પ્રશ્ન નંબર 2. ખ્યાલ જે તે ઘટનાને સૂચવતી રચના કેવી રચના છે? વિકલ્પ: સામાજિક, તાર્કિક, નિયંત્રિત કે અસ્પષ્ટ. 13 સેકન્ડ. વેરી ગુડ. 31 વ્યક્તિના જવાબ, 24 સાચો જવાબ આપ્યો છે. 2 વ્યક્તિ સામાજિક કીધું છે, 4 વ્યક્તિએ છે અનિયંત્રિત કીધું છે અને 2 વ્યક્તિ અસ્પષ્ટ. ચાલો જવાબ જોઈ લઈએ. દર્શન 44. કોણ છે દર્શન? વેરી ગુડ. જિગ્નેશ ભરવાડ, વરુ જયદીપ, ઉદય અને અજીત પરમાર. આ સ્કોર છે આપણો. બીજા પ્રશ્ન. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3. સમુદાયના માપદંડ કયા સમાજશાસ્ત્રીએ દર્શાવ્યા છે? 4 વિકલ્પ: જોન્સન, કિંગ્સલે ડેવિસ, મેકાયર અને પેજ અને કાર્લ માર્ક્સ. 29 વ્યક્તિના 30 વ્યક્તિના 31 વ્યક્તિના જવાબ આવી ગયા છે અને સાચો જવાબ છે તેનો 20 નંબર ઉપર કિંગ્સલે ડેવિસ. સ્કોર જોઈ લઈએ આપણે. ફરી પાછા. દર્શન 44 પહેલા નંબરે, જિગ્નેશ ભરવાડ બીજા નંબરે, ઉદય ત્રીજા નંબરે, કાર્તિક વાઘેલા ચોથા નંબરે અને જયદીપ ઠાકોર છે 5મા નંબરે. સરસ. નેક્સ્ટ પ્રશ્ન. વર્તમાન સમયમાં શિક્ષકનો દરજ્જો કયા પ્રકારનો દરજ્જો છે? બહુ સરસ. ઝડપી, પ્રાપ્ત, અસ્પષ્ટ કે એક પણ નહીં. હવે ફટાફટ જવાબ આવે. 31 જવાબ આવી ગયા અને પૂરું. ફરી પાછો દર્શન પહેલા નંબરે, જિગ્નેશ ભરવાડ. જો દર્શનને પોઈન્ટ છે 37095, જિગ્નેશ ભરવાડને પોઈન્ટ છે 37777, ઉદયને છે 37376, કાર્તિક વાઘેલા છે 3756 અને જિગ્નેશ બાબરિયા છે 3750. નેક્સ્ટ પ્રશ્ન. સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે? વર્તનલક્ષી, પરિવર્તનશીલ કે આપેલ નહીં પણ નહીં. 14 સેકન્ડ છે, 15 સેકન્ડ. ઓકે, તો જવાબ જોઈ લઈએ. ઉદય, વાહ સરસ. પહેલા નંબરે ઉદય આવ્યો છે, દર્શન બીજા નંબરે છે, જિગ્નેશ બાબરિયા ચોથા નંબરે છે, કાર્તિક અને 5મા નંબરે છે જયદીપ ઠાકોર. ઓકે, સરસ. ચાલો હવે પહેલા નંબરે છે ઉદય, જેને 17040 પોઈન્ટ થાય છે. બીજા નંબર છે બોળાકર ઉવેશ, જેને 16223 પોઈન્ટ થાય છે. ત્રીજા નંબર આવે છે બારૈયા પિયુષ, જેને 15000 પૂરા પોઈન્ટ થાય છે. વરુ જયદીપ છે, એને 14919 પોઈન્ટ થાય છે અને કાર્તિક વાઘેલા છે, તેને 13870 પોઈન્ટ થાય છે. માત્ર 2 પ્રશ્નોથી તમે હવે દૂર છો મંજિલથી. 2 પ્રશ્નની અંદર તમારે હવે લડી લેવાનું છે. જેટલું સ્પીડથી તમે ટચ કરશો એટલો તમારો સ્કોર આવશે. તો પ્રશ્ન નંબર આપણો 19 તમારી સ્ક્રીન ઉપર ના આવે. પ્રાપ્ત દરજ્જામાંથી કઈ બાબત અયોગ્ય છે? પ્રાપ્ત દરજ્જામાં કઈ બાબત અયોગ્ય છે? પ્રયત્ન, તાલીમ, આવડત કે જન્મ? 4 વિકલ્પ
અને 29 વ્યક્તિ જવાબ આપ્યા, 30 વ્યક્તિ જવાબ આપ્યા. તમારી પાસે 10 સેકન્ડ છે. 31 વ્યક્તિના આન્સર આવી ગયા છે. 6 વ્યક્તિ 6 પોઈન્ટ બાકી. ઓકે. અને સાચો જવાબ છે આપણો જન્મ. 3 વ્યક્તિ 4 વ્યક્તિ 2 વ્યક્તિ છતાંય ખોટા પડ્યા છે. રિઝલ્ટ નાઉ. અને ફરી પાછો એકવાર ઉદય છે એ 17,991 પોઈન્ટ ઉપર આવે છે. મોડાકર બારિયા ગરુડ હેઠળ. ચાલો લાસ્ટ પ્રશ્ન એટલે તમારું રિઝલ્ટ સીધું આવી જશે હવે. ઓકે. યસ, તમારી સ્ક્રીન ઉપર ખ્યાલોની સુસજ્જ ભાષાને શું કહે છે? વિષય વસ્તુ, પરિપ્રેક્ષ્ય, વૈજ્ઞાનિક પરિભાષા કે વિભાવના? 14 સેકન્ડ માત્ર બાકી છે. 31 વ્યક્તિના આન્સર આવી ગયા છે. ઓકે, રેડી બધા? તો હવે ગેમ અહીંયા સીધું હું અહીંયાથી ટચ કરીશ એટલે તમારું સીધું રિઝલ્ટ બતાવશે. પહેલા નંબરે કોણ આવે છે, બીજા નંબરે કોણ આવે છે, ત્રીજા નંબરે કોણ આવે છે, એમ પહેલા આખું ડાયલોગ બોક્સ તૈયાર થશે. ત્રીજો નંબર, બીજો નંબર અને પહેલો નંબર. ઓકે, તો સ્ટાર્ટ નાઉ. હાલો, ત્રીજા નંબરના પોઈન્ટ છે. આખું તમારું સ્ટેડિયમ તૈયાર થયું છે. ત્રીજા નંબરના 16,891. બારિયા પ્રદીપ કોણ છે? ઉભટાભાઈ. સરસ. હાલો, બીજા નંબરે મોડાકર ઉવેશ અને ત્રીજા નંબર ઉપર આવે છે 18,947 પોઈન્ટ. તાલી પાડા બધા ઉદય. તો આ આખી પહેલા નંબરનો વિદ્યાર્થી કે જેને આટલા પોઈન્ટ મળ્યા છે ઉદય. વેરી ગુડ. સરસ. ઓકે, થેન્ક યુ વેરી મચ. ડોક્ટર નંબર 2 એને આજે આપણે ઓનલાઈન ટેસ્ટ કબૂલ ગેમની અંદર કુલ 43 વિદ્યાર્થીઓ જોડાણા છે. તો આપણે રેડી છો બધા? સ્ટાર્ટ કરીએ? ચાલો, બેસ્ટ ઓફ લક. ગેમ સ્ટાર્ટ નાઉ. સોશિયોલોજી ચેપ્ટર 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. 3 2 1 એન્ડ ગો. ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે? ચાલો, 20 સેકન્ડ તમને મળે છે. જવાબો ફટાફટ આવવા માંડે છે. અહીંયા 40 41 વ્યક્તિનો જવાબ 42 વ્યક્તિનો જવાબ આવી ગયો છે. અને 4 સેકન્ડ બાકી છે. હવે 3 2 1 એન્ડ 0. તો સાચો જવાબ છે વિવિધતામાં એકતા. 39 વિદ્યાર્થીઓએ સાચો જવાબ આપ્યો છે. એક વિદ્યાર્થીએ અલગતા દર્શાવી છે, 2 વિદ્યાર્થીએ અસહિષ્ણુતા દર્શાવી છે અને 0 વિદ્યાર્થીએ એક મિનિટ તેનું રિઝલ્ટ જોઈએ. રિઝલ્ટ અને રોહિત ડોડિયા. સરસ. પહેલા નંબરે છે રોહિત ડોડિયા જેને 961 માર્ક છે. બીજા નંબરે છે કમલ ખાલપડા જેને 959 માર્ક છે. વાસ્યા રોહિત છે જેને 954 છે. ભાવિક બારિયા છે એને 951 છે અને રુદ્ર છે એને 950 માર્ક મળે છે. ચાલો, પ્રશ્ન બીજો. ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે? સ્થાનિક, વૈશ્વિક, સંકુચિત કે દુર્લભ? વેરી ગુડ. જવાબ મળ્યા છે આપણે 32 વ્યક્તિએ વૈશ્વિક જવાબ આપ્યો છે. અને જોઈએ રિઝલ્ટ. રુદ્ર કોણ છે? રુદ્ર. સરસ. રુદ્ર પહેલા નંબરે 1927 માર્ક. ભાવિક બારિયા, રોહિત ડોડિયા, કમલ ખાલપડા અને વાસ્યા રોહિત. વેરી ગુડ. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. ચાલો, પ્રશ્ન આવે છે તમારી સામે. લોક સંસ્કૃતિ કેવું સર્જન છે? લોક સંસ્કૃતિ કેવું સર્જન છે? વ્યક્તિગત, કુદરતનું, સહિયારું કે આપે તે કે એક પણ નહીં? ચાલો, જવાબ મળ્યો છે 37 વ્યક્તિઓને જવાબ સાચો મળ્યો છે. અને એનો જવાબ જોઈએ કોણ આવે છે પહેલા નંબરે? રુદ્ર. સરસ. રોહિત ડોડિયા, અયુબ સૈયદ, ભાવિક બારિયા અને કમલ ખાલપડા. વેરી ગુડ. આ વખતે કંઈક અલગ જ માહોલ જોવા મળે છે આપણે. સરસ. નેક્સ્ટ પ્રશ્ન. ટ્રુ એન્ડ ફોલ્સ. ટ્રુ એન્ડ ફોલ્સ સાચું છે કે ખોટું?
લોક સંસ્કૃતિની પરંપરા લેખિત છે, ટ્રુ કે ફોલ્સ? ટ્રુ ફોલ્સ પર ટિક કરવાનું છે. 41 વ્યક્તિ જવાબ આપ્યા છે અને 23 વ્યક્તિનો જવાબ સાચો, 19 વ્યક્તિનો જવાબ ખોટો પડે છે. જોઈએ આપણે આમાં પર પહેલા નંબર આવે છે રુદ્ર, વાસ્યા રોહિત, અયુબ સૈયર, ભાવિન બાબરિયા, કમલ ખાલપડા. વેરી ગુડ, બહુ સરસ. નેક્સ્ટ પ્રશ્ન તમારી સામે. આદિવાસી સંસ્કૃતિમાં શાના દર્શન થાય છે? 4 વિકલ્પ છે તમારી પાસે. જીવન રીતિના, માન્યતાઓના, રિવાજોના કે આપેલા તમામ. 5 પ્રશ્ન. આદિવાસી સંસ્કૃતિમાં શાના દર્શન થાય છે? 41 વ્યક્તિનો જવાબ આપણી પાસે આવી ગયો છે અને સાચો વિકલ્પ છે 34 નંબરના વિદ્યાર્થીઓ આપ્યો છે જવાબ આપેલ તમામ. એક વિદ્યાર્થીએ રિવાજોનો કીધો છે, 3 વિદ્યાર્થીએ માન્યતાની વાત કરી છે, 4 વિદ્યાર્થીએ જીવન રીતિની. એનો મતલબ એ કે તમે આ ઈઝી પ્રશ્ન છે છતાં પણ આટલા વિદ્યાર્થીઓ વાંચતા નથી. જોઈએ રિઝલ્ટ. વિજય રોહિત, વાસ્યા રોહિત, વેરી ગુડ. પહેલા નંબરે વાસ્યા રોહિત, ભાવિન બાબરિયા, સરસ, કમલ ખાલપડા અને મકવાના પિયુષ, રાજવીર દરબાર, સરસ. 5મા નંબરે આવ્યો છે રાજવીર. અને નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. ભારતના બંધારણમાં કઈ કલમ વ્યક્તિને પોતાનો સ્વતંત્ર ધર્મ પાળવાની છૂટ આપે છે? એના વિકલ્પ આવે છે 25 પેટા 1, 41 પેટા 1, 25 પેટા 1. 4 વિકલ્પ મળી ગયા છે. 14 સેકન્ડ, 13 સેકન્ડ, 12 સેકન્ડ. વેરી ગુડ. અને 32 વ્યક્તિના સાચા જવાબ મળ્યા છે. રિઝલ્ટ જોઈ લઈએ આપણે. વાસ્યા રોહિત, ભાવિન બાબરિયા, કમલ ખાલપડા, વાતો નહીં, રાજવીર દરબાર અને વિજય ભરવાડ. હવે એન્ટ્રી થઈ. અને નેક્સ્ટ. ત્રિપિટક પારસીઓનું ધાર્મિક પુસ્તક છે. ટ્રુ એન્ડ ફોલ્સ? ટ્રુ એન્ડ ફોલ્સ? ટ્રુ એન્ડ ફોલ્સ. ત્રિપિટક પારસીઓનું ધાર્મિક પુસ્તક છે. ફોલ્સ ની અંદર 31. ચાલો રિઝલ્ટ જોઈએ. વાસ્યા રોહિત 6729 માર્ક છે. સરસ, વેરી ગુડ. ભાવિન બારૈયા, એના પછી કમલ ખાલપડા ત્રીજા નંબરે, રાજવીર દરબાર, વિજય ભરવાડ. કમલ ખાલપડા પહેલેથી 3 નંબર પર હાલે ભાઈ, આગળ થોડો વધો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. યુવા ગૃહો કયા સમુદાયની અંદર જોવા મળે છે? યુવા ગૃહો કયા સમુદાયની અંદર જોવા મળે છે? વિકલ્પ આપેલા છે ગ્રામીણ, શહેરી, કસ્બા કે આદિવાસીમાં. સરસ. 36 વ્યક્તિએ જવાબ સાચો આપ્યો છે અને જવાબ જોઈએ સ્કોર આપણે. વાસ્યા રોહિત, વેરી ગુડ, પહેલા નંબર ઉપર આવે છે. ભાવિન બાબરિયા, કમલ ખાલપડા, રાજવીર દરબાર અને વિજય ભરવાડ. કન્ટિન્યુ પાછું જણાવી રહ્યું છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ. 9મો પ્રશ્ન અને નામ છે ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? તો 4 વિકલ્પ. વેપાર, કૃષિ, ઉદ્યોગ કે આપેલ તમામ. તો સરસ, 37 વ્યક્તિએ જવાબ આપી દીધો છે કૃષિ. અને રિઝલ્ટ જોઈ લઈએ. વાસ્યા રોહિત, વેરી ગુડ. વાસ્યા રોહિતને 8652 પોઈન્ટ થાય છે. ભાવિન બારૈયાને 8639 પોઈન્ટ થાય છે. કમલ ખાલપડા સતત ત્રીજા નંબરે 8560 પોઈન્ટ થાય છે. રાજવીર દરબારને 8423 પોઈન્ટ થાય છે અને વિજય ભરવાડને 8310 પોઈન્ટ નોંધાય છે. વેરી ગુડ. હવે બંધ કરી દો. 18મો પ્રશ્ન. કયો સમુદાય લોકોનો પવિત્ર અગ્નિની પૂજા કરે છે? 4 વિકલ્પ. યહૂદી, પારસી, પવિત્ર અગ્નિની પૂજા કરે છે. 4 વિકલ્પ. યહૂદી, પારસી, શીખ કે બૌદ્ધ. વેરી ગુડ. તો જવાબ જોઈએ આપણે. વાસ્યા રોહિત, ભાવિન બાબરિયા, વિજય ભરવાડ, દીપક ભરવાડ અને અજય દરબાર. અને નેક્સ્ટ પ્રશ્ન. કનક કે ટોરા કયા ધર્મ સમુદાયનું ધાર્મિક પુસ્તક છે? કનક કે ટોરા કયા સમુદાયનું ધાર્મિક પુસ્તક છે? બૌદ્ધ, પારસી, જૈન અને યહૂદી. ચાલો રિઝલ્ટ. વાસ્યા રોહિત પહેલા નંબરે, ભાવિન બારૈયા બીજા નંબરે,
દીપક ભરવાડ ત્રીજા નંબરે, વિજય ભરવાડ ચોથા નંબરે અને અજય દરબાર પાંચમા નંબરે. ઓકે, હવે છેલ્લો પ્રશ્ન છે. છેલ્લા પ્રશ્નની અંદર આપણે એક મને કેટલા પોઈન્ટ મળે છે જોવાનું છે. તો છેલ્લો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો. પારસી ધર્મનું ધર્મસ્થાન કયા નામે ઓળખાય છે? વિકલ્પ ગુરુદ્વારા, ચર્ચ, અગિયારી, આપેલ પૈકી 5 સેકન્ડ છે, 10 સેકન્ડ છે, 36 વ્યક્તિના જવાબ આવી ગયા છે. 5 સેકન્ડ, 4 ઓલ રેડ ગેમ સમાપ્ત. હવે અહીં રિઝલ્ટ જોઈ લઈએ એટલે પહેલા, બીજા, ત્રીજા નંબર વાળા વિદ્યાર્થીને સ્ક્રીન ઉપર આવી જશે. તો રિઝલ્ટ માટે આ રહી. સરસ. આ 3 સ્ટેજ તમારા પોઈન્ટ નંબર છે આ છે દીપક ભરવાડ. ભાઈ ઉભો થા દીપક ભરવાડ. સરસ, ત્રીજો નંબર આવ્યો છે. બીજો નંબર ભાવિન બારિયા. ઉભો થા. અને પહેલા નંબર ઉપર આવે છે આજે વાંસિયા રોહિત. વેરી ગુડ. ખૂબ ખૂબ અભિનંદન વાંસિયા રોહિત. વાંસિયા રોહિત ભાઈ ખૂબ ખૂબ અભિનંદન. પહેલા નંબરે આવ્યો. સરસ, ખૂબ મહેનત કરી છે. રેડી? અભિનંદન.